વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખે મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી છે તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખે મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી। ડોક્ટર જયપ્રકાશ સોનીએ મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી છે। પાર્ટીએ મારામાં વિશ્વાસ મૂકીને મને જવાબદારી આપી છે। જવાબદારીને પરિપૂર્ણ કરવા માટે હું નિષ્ઠાથી કામ કરીશ। શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલો હોવાથી શિક્ષણના કાર્યોને પણ મહત્વ આપીશ। ભાજપાને સંગઠિત રાખવાનો યથાયોગ્ય પ્રયાસ કરીશું। પાર્ટીનું સુકાન હવે ડોક્ટર જયપ્રકાશ સોનીના હાથમાં છે। તાજેતરમાં જ નિયુક્તિ થયા બાદ તેઓ આપણી સાથે છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો। સાહેબ, જે રીતે નિયુક્તિ થઈ છે, શું પ્રતિક્રિયા? કેમ કે શૈક્ષણિક સાથે કાર્ય સાથે આપ જોડાયેલા છો અને વડોદરા શહેરના આપ જેવા પ્રબુદ્ધ પ્રમુખ મળ્યા છે, શું કહીશું? પહેલા તો સૌ પ્રથમ હું ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરું છું। મારા જેવા એક અદના કાર્યકર્તા પર આવો વિશ્વાસ મૂકીને મને આવી મોટી જવાબદારી આપી છે। હું સૌ કાર્યકર્તા મિત્રોને સાથે રાખીને વડોદરા શહેરને વધુ ને વધુ ઊંચાઈ પર પહોંચાડવાનો પ્રયત્ન કરશું। જે પણ કંઈ વિચારણામાં આવશે એ બધા સાથે મળીને અમે એનું સમાધાન લઈને વધુમાં વધુ વિકાસ થાય એ પ્રકારના પ્રયત્ન કરીશું। માનનીય વડાપ્રધાનનું જે 76નું મિશન હતું તેને હવે પૂર્ણ કરવાની કદાચ જવાબદારી આપના ખભા પર આવે છે। સંઘ સાથે જોડાયેલા છો, વર્ષોનો અનુભવ છે, સંગઠનની કુશળતા પણ છે, શહેરીજનોને શું લાભ મળશે? ભારતીય જનતા પાર્ટી હમણાં જ તાજેતરમાં જે 62 નગરપાલિકામાં ભવ્ય વિજય મેળવ્યો છે, એ જ પ્રકારનો ભવ્ય વિજય વડોદરા મહાનગરની ચૂંટણી વખતે પણ મેળવીશું એવો અમને વિશ્વાસ છે। ચોક્કસથી આ હતા ડોક્ટર જયપ્રકાશ સોની કે જેઓ વડોદરા શહેરના નવનિયુક્ત પ્રમુખ છે, ત્યારે તેઓ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે વડોદરાની જનતાને હવે જે વિકાસના અધૂરા રહેલા જે કાર્યો છે, કાર્યો પૂર્ણ કરવામાં આવશે। અલબત્ત તેઓ સંઘ સાથે જોડાયેલા હોવાથી તેમની જે સંગઠન પરની જે પકડ છે, જે કુશળતા છે, એ કુશળતાને તેઓ ક્યાંક ને ક્યાંક પરિપૂર્ણ કરશે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।